ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં લોકોના તાલુકા પંચાયત ખાતે ધરણા. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી, રાજકોટ. હું અંકિત ટીલવા, હાલ તોરણિયા સરપંચ છું. લગભગ હું ફેબ્રુઆરી મહિનાથી રાહત ચલાવતો હતો અમારા ગામમાં રોજગારી મળે માણસોને એ માટે. જે તે સમયે 30 ગામમાંથી એક પણ ગામમાં રાહત કામ નહોતું ચાલતું. ત્યારે 10 ફેબ્રુઆરીથી લઈને આજ સુધી લગભગ 2 મહિનાનો પગાર પબ્લિકને મળ્યો નથી. જનરલી પગારનું રાહતનું જે વીક પૂરું થાય પછી પગાર થઈ જવો જોઈએ 7 કે 8 દિવસમાં. આજ 2 મહિના સુધી પબ્લિકના પગાર ના થાય. પંચાયત વેરો લે છે, સરકાર આટલા કર લે છે અને પગાર ચૂકવવામાં આવા ધાંધિયા કે પબ્લિકને હેરાન થઈ રોજી રોટી છોડીને અહીંયા ન્યાય મેળવવા માટે આવવું પડે. એ સિવાય અમારા ઘણા બધા પડતર પ્રશ્નો છે. એન્જિનિયર ઉપર અમે 2 સરપંચોએ ફરિયાદ કરેલી છે કે એન્જિનિયર એમના વેતન સિવાયના ભ્રષ્ટાચારના પૈસા માંગે છે અને જો ન આપીએ તો એમાં અમારી સાથે અન્યાય કરીને કામમાં વિકાસના કામમાં રૂકાવટ કરે છે. 4 મહિના સુધી એ ફરિયાદની તપાસ સુધા થઈ નથી. એક પછી એક નિવેદન 2-3 મહિના પછી એક નિવેદન નોંધવામાં આવે, એમાં સમાધાન અંગેના દબાણ કરવામાં આવે અને જો ન કરીએ તો અમને અમારા ગામમાં દીધેલી ગ્રાન્ટ બીજા ગામમાં ફાળવી દેવામાં આવે. આવો અન્યાય શા માટે? અમારી માંગણી એ છે કે અમારી જે ગ્રાન્ટ બીજાને ફાળવી દીધેલી છે એ ગ્રાન્ટ અમને પરત આપવામાં આવે. ગામની વસ્તી પ્રમાણે અથવા તો ગામની જરૂરિયાત પ્રમાણેની દરેક ગ્રાન્ટ ફાળવવામાં આવે. આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસર કડક એક્શન લેવામાં આવે. અને આ મજૂર વર્ગનો મોદી સાહેબ કહે છે કે હું પેલું રોજગારી આપીશ. અરે અમે મોદી સાહેબની આ પહેલાથી જે ચાલતી યોજનાઓ છે એ યોજના અંતર્ગત અમે રાહત ચલાવીએ છીએ. એમના પગાર સુધા નથી આપતા. રોજગારીની ક્યાં વાત જ છે? આજે શું કરશો? જો કાયદેસર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં થાય તો હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમારું નામ? મારું નામ વનિતાબેન. વનિતાબેન, આજે આવ્યા શું કહેશો? બસ આ એક જ કહેવાનો પ્રશ્ન અમારો કે અમારા સરકાર પગાર અમારો આપી દે. અમે કામ કર્યું છે એ પગાર અમને આપે. કેટલા મહિનાનો પગાર? 2 મહિનાનો પગાર અમારો બાકી છે. શેનો પગાર બાકી છે? આ રાહત કામનો. કેટલા મહિલાઓ આવ્યા છે? અમે આ બધા મહિલાઓ રહ્યા. તમારી માંગણી શું છે? બસ આ એક જ માંગણી, રાહત નો પગાર અમારો દે એ અમારી માંગણી. નહીં પગાર મળે ત્યાં સુધી અમે અહીંયા બેહવાના છે.